હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સૌને ભાવતી ઘરે ઘરે ખવાતી ટેસ્ટી એવી ખારી શીંગ. મિત્રો, તમે જોઈ શકો છો એકદમ બજાર જેવી જ ખારી શીંગ બની છે. આ ખારી શીંગ બનાવવી સાવ સરળ છે અને સહેજ પણ વાર નથી લાગતી. આ રીતે ઘરે જો ખારી શીંગ બનાવીશું તો એકદમ ફ્રેશ અને બજાર કરતાં પણ ઘણી સસ્તી બનીને તૈયાર થશે અને વળી એકદમ શુદ્ધ પણ, કેમ કે ઘરે બનાવતી વખતે આપણે ખોરાક ખરાબ દાણા કાઢીને મીઠામાં શેકીશું, જેથી ઝીણી રેતીથી થતું નુકસાન પણ શરીરને નહીં થાય. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ખારી શીંગ બનાવવા માટે આપણે અહીંયા 1 કપ જેટલા શીંગદાણા લઈશું. તો આ શીંગદાણા છે શીંગને ફોલીને લીધેલા છે અને આપણે માર્કેટમાંથી પણ ખૂબ સારા શીંગદાણા મળતા હોય એ લાવીને પણ શીંગ બનાવી શકીએ છીએ. તો આ રીતે એકદમ સારી ક્વોલિટીના શીંગદાણા આપણે લઈશું, જેનાથી આપણી ખારી શીંગ ખૂબ સરસ બનીને તૈયાર થશે. તો અહીંયા દાણા લેતી વખતે ખાસ એ ધ્યાન રાખીશું કે કોઈ ખરાબ દાણો હોય તો એમાંથી કાઢી લેશું. તમારે જેટલી શીંગ બનાવી હોય એ પ્રમાણે શીંગદાણા લઈ લેવાના છે. તમે જો પહેલી જ વખત ખારી શીંગ બનાવતા હો તો થોડા ઓછા શીંગદાણા લઈને શરૂઆત કરવી, જેથી કરીને એકસાથે ઝાઝા ન બનાવો તો તમને પહેલી જ વખતમાં ઘણી બધી વસ્તુનો ખ્યાલ આવી જાય. તો મિત્રો, ખારી શીંગ બનાવવાનું એકદમ સિમ્પલ છે, ખૂબ જ સરળથી અને એકદમ ઝડપથી બની જાય છે. થોડી ઘણી 2-3 બાબતોનો ખ્યાલ રાખશો તો ઘરે પણ એકદમ સરસ બજાર જેવી ખારી શીંગ બનાવીને તૈયાર કરી શકશો. તો સૌથી પહેલા તો શીંગદાણાને આપણે એક બાઉલમાં લઈ લઈએ અને થોડું પાણી નાખી અને સારી રીતે ધોઈ લઈએ. તો આ રીતે આપણે 1-2 પાણીથી શીંગદાણાને સારી રીતે ધોઈ લેશું. તો અહીંયા જો શીંગદાણાને આપણે સારી રીતે ધોઈ લીધા છે. હવે ગેસ ઉપર મૂકવા માટે આવી કોઈ કઢાઈ આપણે લઈશું અને પછી એમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. તો અહીંયા પાણીની ક્વોન્ટિટી આપણે દાણા ડૂબી જાય એટલી રાખવાની છે અને પાણીની અંદર 1 થી 1.5 ચમચી જેટલું આપણે મીઠું નાખીશું. હવે આ મીઠું છે એને પાણીની અંદર આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો મીઠું સરસ ઓગળી જાય પછી ધોઈને તૈયાર રાખેલા શીંગદાણાને આપણે એડ કરી દઈએ. તો અહીંયા તમે જુઓ, શીંગદાણા ડૂબી જાય એટલું આપણે પાણી લીધું છે અને હવે આ કઢાઈને આપણે ગેસ પર મૂકીશું. ગેસ પર મૂક્યા પછી શીંગદાણાને આપણે 5 થી 7 મિનિટ માટે સારી રીતે ઉકાળી લેવાના છે. તો આ રીતે 5 થી 7 મિનિટ આપણે રાખીશું તો શીંગ છે એકદમ સરસ અંદરથી બફાઈ જશે અને પછી એમાંથી ખારી શીંગ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. અને આ પ્રોસેસને આપણે મીડિયમ ફ્લેમ પર કરીશું. તો અહીંયા તમે જુઓ, પાણીની અંદર શીંગદાણા સરસ બફાઈ રહ્યા છે અને એના અંદરનો આવો મરૂન કલર છે એ છૂટો પડી રહ્યો છે અને શીંગદાણા છે એનો કલર જો એકદમ લાઇટ થઈ રહ્યો છે. તો આ રીતે આપણે શીંગદાણાને પાણીની અંદર ઉકાળી લેવાના છે. તો આ પ્રોસેસ કરવાથી શીંગદાણાની ઉપરની જે છાલ છે એનાથી છૂટી પડી જાય છે અને પછી જ્યારે એને આપણે શેકીશું ત્યારે ફોફા છે એ આરામથી નીકળી જશે. તો અહીંયા 5 મિનિટ જેટલો સમય થયો છે અને ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું. હવે આ શીંગદાણાને આપણે આવી રીતે કાઢી લઈએ, જેથી ગરમ પાણી છે બધું નીચે નીકળી જશે. તો આ રીતે આપણે ઝારાની અંદર બધી જ શીંગને કાઢી લીધી છે. હવે શીંગને આપણે કોઈ વાસણની અંદર નાખી દઈશું અને અંદાજે 2 ચમચી જેટલું મીઠું નાખીશું અને સારી રીતે મિક્સ કરી લેશું. હવે 10 થી 12 મિનિટ માટે આને ઢાંકી અને મૂકી દઈએ. અંદાજે 10 મિનિટ જેટલો સમય થયો છે અને હજી શીંગને આપણે 2 થી 3 મિનિટ માટે રેસ્ટ થવા દઈએ. તો ત્યાં સુધીમાં ગેસ પર કઢાઈ મૂકી અને આપણે મીઠું છે એને ગરમ કરી લઈએ. તો અહીંયા 1/2 કપ જેટલું આપણે મીઠું લેવાનું છે, જેટલી આપણે શીંગ લીધી હતી એટલું. અને મીઠાને આપણે અહીંયા સારી રીતે ગરમ કરી લેશું. તો અહીંયા શીંગને આપણે મીઠાની અંદર શેકી લેશું. મોટે ભાગે બહાર જે બજારમાં શીંગ મળે છે એને રેતીમાં શેકતા હોય છે. તો ઘણી વખત શીંગના દાણા ખરાબ હોય તો એના અંદર રેતી પણ ભરાઈ જતી હોય છે. તો એ રેતી પેટમાં જાય અને આપણા આરોગ્યને પણ નુકસાન થાય છે. તો આ રીતે તમે જો ઘરે બનાવશો તો એકદમ શુદ્ધ ખારી શીંગ બનશે અને એકદમ મસ્ત પણ બનશે. દાણા પણ તમે જોઈ અને પસંદ કરી શકશો. બજારમાંથી લાવેલી શીંગમાં આપણે ઘણી વખત ખરાબ દાણા પણ નીકળતા હોય છે. તો અહીં આપણે જે રૂટીનમાં ખાવામાં ઉપયોગમાં લઈએ એ જ મીઠું મેં લીધું છે અને આ મીઠું તમે બેકિંગ કર્યા પછી બીજી વખત પણ ઉપયોગમાં લઈ શકો છો. પણ આ મિત્રો, એને કોઈ ખાવાની વસ્તુમાં નાખવા માટે નહીં, ફરીથી કોઈ વસ્તુ બેક કરવી હોય, જેમ કે કેક વગેરે કંઈ બેક કરવું હોય અથવા તો ફરીથી આ રીતે ખારી શીંગ બનાવવી હોય તો તમે એને ઉપયોગમાં લઈ શકો છો, પણ ખાવાના ઉપયોગમાં નહીં લઈ શકીએ. તો અહીંયા આપણે હાઈ ફ્લેમ રાખી અને મીઠું છે એને ખૂબ સારી રીતે ગરમ કરી લેવાનું છે અને મીઠું એકદમ સરસ ગરમ થઈ જાય પછી જ આપણે એમાં શીંગ ઉમેરીશું. તો મીઠું શેકાઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈશું અને આપણી તૈયાર કરેલી શીંગ છે એને આપણે ઉમેરી દઈએ અને હવે આપણે ફ્લેમને ધીમી જ રાખીશું.
તો આ શીંગ છે એને આપણે ધીમી ફ્લેમે શેકવાની છે, જેથી કરીને શીંગ સારી રીતે શેકાઈ જાય. તો અહીંયા તમે જુઓ, શીંગને બધું જ મીઠું ચોંટી ગયું છે. તો એમાં ચિંતા નહીં કરવાની. આ મીઠું છે એ જેવી શીંગ શેકાશે ને એટલે તરત જ બધું ખરી જશે. તો અહીંયા એકદમ ધીમી ફ્લેમ રાખીને આપણે શીંગને શેકવાની છે. તો અંદાજે આ રીતે શીંગને શેકતા 10 થી 12 મિનિટ અથવા તો 15 મિનિટ જેટલો સમય લાગી શકે છે. તો અહીંયા શીંગને આપણે આવી રીતે સતત હલાવતું જવાનું છે. થોડી વાર માટે ઊભું નથી રહેવાનું, નહીતર શું થશે, નીચેની શીંગ છે એ બળી જશે અને ઉપરની શીંગ છે એ બરાબર શેકાશે નહીં. તો આ રીતે તાવેથાને આપણે ચલાવતું રહેવાનું છે. તો અહીંયા તમે જુઓ, તમે નોટિસ કર્યું હશે કે ધીરે ધીરે શીંગ ઉપરનું મીઠું છે એ બધું ખરતું જાય છે. તો અહીંયા કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર તમારે 10 થી 12 મિનિટ માટે શીંગને આવી રીતે ચલાવી જ લેવાની છે. તમને ઉપરથી શીંગ થઈ ગયેલી લાગે તો પણ નહીં, કેમ કે જો એ રીતે બંધ કરી દેશો અને ગેસ પરથી શીંગને ઉતારી લેશો તો એ શીંગ અંદરથી પોચી રહી જશે અને એકદમ સરસ ક્રિસ્પી જે આપણે શીંગ બનાવી છે ખારી શીંગ એવી નહીં બને. તો અહીંયા જુઓ, 10 થી 12 મિનિટ જેટલો સમય થયો છે અને આપણી શીંગ છે એ થઈ ગઈ છે રેડી. એકદમ સરસ મજાની ખારી શીંગ બનીને તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા આપણે કરીશું ગેસની ફ્લેમને બંધ અને શીંગને આપણે મીઠામાંથી કાઢી લેશું. તો આવો જારો લઈ અને આપણે શીંગને એમાં ટ્રાન્સફર કરી દેવાની, જેથી કરીને બધું જ મીઠું છે એ નીચે પડી જશે. હવે આ મીઠું છે એને તમે સ્ટોર કરીને મૂકી દેશો તો બીજી વખત જ્યારે પણ તમારે બેકિંગ કરવું હશે ત્યારે કામ લાગશે. તો અહીંયા જુઓ, આપણી ખારી શીંગ રેડી થઈ ગઈ છે અને અહીંયા હું તમને બતાવું, તમે જોઈ શકો છો જેવી બજારમાં મળે છે એવી જ સરસ બનીને તૈયાર થાય છે. તો મિત્રો, વિડીયોમાં બતાવેલી ટ્રિક્સ અને ટિપ્સ છે એને તમે ફોલો કરશો તો તમે પણ આવી સરસ મજાની શીંગ ઘરે બનાવીને તૈયાર કરી શકશો. તમે જોઈ શકો છો એકદમ સરસ બનીને તૈયાર થઈ છે, એકદમ સરસ બાર જેવી જ બનીને તૈયાર થાય છે. તો આ રીતે તમે એકદમ આસાનીથી અને એકદમ સરળતાથી ઘરે ખારી શીંગ બનાવીને તૈયાર કરી શકો છો. તો મિત્રો, હવે વાર છે નહીં, તમે એક વખત વિડીયો પૂરો જોઈ લેજો અને પછી ઘરે બનાવવાની ટ્રાય કરજો. ચોક્કસથી આવી સરસ બનીને તૈયાર થશે. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આ ખારી શીંગની રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ ઘરે બનાવી શકે અને તૈયાર કરી શકે અને એન્જોય કરી શકે. તો મને આશા છે મિત્રો કે આજનો વિડીયો તમને ચોક્કસથી ઉપયોગી થયો હશે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આપણી આજની આ ખારી શીંગ બનાવવાની રેસિપી તમને કેવી લાગી છે. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.